અને વ્યાસજીએ બધાય શિષ્યને સૂચન આપ્યું કે જ્યારે પણ તમે શ્લોક બોલો ને ત્યારે તમારે અડધો શ્લોક બોલવાનો, આખો શ્લોક નહીં બોલવાનો. એટલે બધા શિષ્યોએ પૂછ્યું, કેમ ગુરુજી અડધો શ્લોક બોલવાનો? કેમ કે વ્યાસજી જાણતા હતા કે મારા પુત્ર છે, પુત્ર આ શ્લોકને સાંભળી અને અર્ધ શ્લોક સાંભળી અને એ શિષ્ય પાસે આવશે અને કહેશે કે આ અડધા અડધા શ્લોક કેમ બોલો છો, આખો શ્લોક બોલો ને, આવી રીતે કહેશે. અને આવું વિચારી અને સુખદેવજી મળી જશે અને ત્યારે બધા શિષ્યોએ એમ કહેશે કે તમારે આખો શ્લોક જાણવો હોય અને આવા ઘણા બધા શ્લોકો શીખવા હોય તો તમે અમારા ગુરુજી પાસે આવો. એટલે વ્યાસજીએ બધા શિષ્યને ભાગવતજીના સુમધુર અને સારા સારા શ્લોકો છે બધે બધા કંઠસ્થ કરાવ્યા, પરંતુ નિયમિત રીતે અડધા શ્લોકો બોલવા માટે મોકલ્યા. અહીંયા જેટલા પણ શિષ્યો છે એ ગાય દોહન કરતા હોય, આશ્રમ વાળતા હોય ત્યારે આવા બધા શ્લોકોનું પારાયણ કરવા લાગે.